નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે તો વિડીયો એક જબરજસ્ત રિઝલ્ટમાં વિડીયો છે કે તમે નરી આંખે જે રિઝલ્ટ જોઈ શકશો. હું તમને બતાવીશ મગફળીની અંદર રિઝલ્ટ. તો કયા ખાતરનો રિઝલ્ટ છે, કેવું રિઝલ્ટ છે એ જોવા માટે વિડીયો ચેક શું જોજો, અને ખાતરનું નામ પણ હું તમને બતાવીશ. અને ચેનલ પર નવા છે અને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયો લાઈક કરી દે, શેર કરી દે ખેડૂત મિત્રો, કારણ કે આ ખાતર ખૂબ જ ઉપયોગી છે ખેડૂત મિત્રો. દરેક જોડે આ ખાતર હોય છે. ઠીક છે ખેડૂત મિત્રો, તેનું રિઝલ્ટ હું તમને બતાવીશ મગફળીમાં. તો સૌથી પહેલાં આ મગફળી તમે જોઈ લો, બરાબર. આ મગફળી છે, ઠીક છે. હવે લગભગ આજે 100 મહિનાની આજુબાજુની મગફળી છે. તો હવે હું તમને જે રિઝલ્ટ બતાવું એ તમે જોશો. ફરક લાગે તો તમે જરૂરથી લાઈક કરી દે. જો ખેડૂત મિત્રો, આ મગફળી જુઓ હવે, બરાબર. આ મગફળી જુઓ. બીજા નંબરમાં આ પાલાની મગફળી જુઓ. હવે કેટલી જગ્યા દેખાય છે ખેડૂત મિત્રો? દેખાય જગ્યા. હવે આટલાથી આ પાલામાં આટલા આ ચાસમાં આવી ગયા. હવે જુઓ મિત્રો, રિઝલ્ટ જુઓ તમે ખાય. આ 4-5 પાવાનું હું રિઝલ્ટ બતાવું છું તમને. તમે નરી આંખે જોઈ શકો એવું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો, કે તમને કોઈ પણ હવે આ જે જગ્યા આવી આ જુઓ ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું છે. હવે આની એ ખાતરની અસર આટલા સુધી છે. હવે આ એ ખાતરની અસર આટલાથી ઓછી થઈ. હવે જેમ જેમ ઓછી થઈ ખાતરની અસર, એમ તમે જોઈ શકો છો આટલાથી બિલકુલ 0. ઠીક છે. તો આપ જોઈ શકો છો આ ખાતરની રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો, તમે એક કલ્પના કરી શકો આટલું બધું રિઝલ્ટ જેના લીધે મળી હશે. ઠીક છે. તો હું તમને જણાવું ખેડૂત મિત્રો કે આ કોઈ જાદુ નથી, કોઈ ટ્રીટમેન્ટ નથી વધારાની, કોઈ ખાતર નથી વધારાનું. ઠીક છે. ખાલી એ પિયત તો જો કે આ બાજુ બતાવ્યું એમાં પણ સાથે જ મળ્યું હતું અને આમાં પણ સાથે મળ્યું હતું. પરંતુ આમાં એક વસ્તુ જે ખેડૂતનું છે, આપણે દર સાલ ઘણા ખેડૂત મિત્રો એ વસ્તુ સળગાવી દે છે. ઠીક છે. તો આ જોઈ શકો છો રિઝલ્ટ તમે. અને આ છે ઘઉંનું જે હુસેલ કહેવામાં આવે. તમારે જે કહેતા હોય, જે જગ્યાએ જે વાપરતા હોય, ઘઉંનો ભૂસો કહેતા હોય, ઉસેલ કહેતા હોય, ખારીયું કહેતા હોય, જે કહેતા હોય તે. તો આ જગ્યા ઉપર આ જેટલો પટ્ટો દેખાય છે, આ જેટલો મેં બતાવ્યો, આ લીલો તમને દેખાતું હોય છે, બાદ પડતા હશે, એટલા પટ્ટામાં ગઈ સાલ, મતલબ કે આ સાલ જે ઘઉંની સિઝન ગઈ એમાં અહીંયા થ્રેસર ઊભું રાખીને ઘઉં થ્રેસરમાં કાઢ્યા હતા. તો એનું જે ઉછેલ આવે એનો જે ભાગ હતો એ આપણે અહીંયાથી ઉછેલ ભરી દીધેલું હતું, પરંતુ માટીના લીધે થોડું દબાઈને રાહ દીધેલું હતું. તો એનો પડદાબ છે ખેડૂત મિત્રો, આ એ ભાગ છે. તો તમે મગફળીમાં એનો રિઝલ્ટ જોઈ શકો છો. એકદમ લીલી છે, મસ્ત મગફળી છે, અને વિકાસ પણ પહેલી મગફળી કરતાં એકદમ સારો છે. હવે હું તમને એ જ બીજો આ મોટું ખેતર છે, લગભગ 5.5 વીઘાનું ખેતર છે. તો બીજી જગ્યાએ જે ઘઉંનો ડાગરો કરેલો હતો તો ત્યાં પણ હું તમને બતાવું. એવું નથી કે અહીંયા કોઈ પેલું હશે, પરંતુ ત્યાં પણ તમને જઈને રિઝલ્ટ બતાવું છું ખેડૂત મિત્રો. ફોલો વિડીયો ફાસ્ટ જોઈએ, ચેનલ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા ખેડૂત મિત્રો. અને ખરેખર આ વસ્તુ કુદરતી નેચરલ વસ્તુ છે ખેડૂત મિત્રો. ઠીક છે. તો ખેડૂત મિત્રો, આ પાછું આ બીજી જગ્યાએ આવી ગયું કે જ્યાં તમે નરી આંખે જે જગ્યાએ આ પડેલું છે તમને દેખાતું હશે ઘઉંનું, ઠીક છે, ભૂસું, તો ત્યાંનો વિકાસ જેવો મગફળીનો. ઠીક છે. આ જુઓ. અને જે જગ્યાએ ઓછી થઈ ગયું, આ ઓછું થઈ ગયું. તો ખેડૂત મિત્રો, તમે નરી આંખે જોઈ શકો છો આ પટ્ટો થોડો એક આવી ગયેલો છોડીને પવનના. તો રિઝલ્ટ કોઈ ખાતરનું નથી. ઠીક છે. આપણા જે ઘઉંનું જે આપણે ભૂસો કહીએ એ બારીક પૂરતા હોઈએ છીએ, તો એનું રિઝલ્ટ જે ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો આવું જો તમારે પણ જો કદાચ જે કોઈ ખેડૂત એ ભેંસ કે ગાય ના હોય અને હોય તો પોતાના ખેતરમાં મજૂર જોડે આછું કરાવી, સળગાવી ના દેતા, મજૂર જોડે આછું કરાવી અને એને કવર માટેનું જે ડિકમ્પોઝ જે આવતું હોય છે, કમ્પોઝ કરવા માટે જે દવા અથવા બેક્ટેરિયા આવતા હોય તે નાખી અને પાણી વાળી દેજો. તો તમારા ખેતરમાં 10 ગણો લાભ થશે. એ અમે આજે જોઈ લીધું ખેડૂત મિત્રો, કે આપણે સળગાવી જ દેશે ખેડૂત મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર કરજો ખૂબ, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલે, લાઈક કરવા ના ભૂલે. ધન્યવાદ.